કરીએ આજનો વિડીયો. તો ફાઇનલ આન્સર કી જોવા માટે તમારે ગૂગલ ની અંદર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખી અને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખીને સર્ચ કરશો, જે પહેલી જ વેબસાઇટ છે www.scbexam.org, આ વેબસાઇટ તમારા સામે આવી જશે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો, કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમારા સામે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર લખ્યું છે અને નીચે તમે સ્ક્રોલ કરશો તો શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક ટાટ એચએસ 2026 ની ફાઇનલ આન્સર કી આ ઓફિશિયલ પરિપત્ર છે એ જોવા મળશે. આ પરિપત્ર ઓપન કરશો, શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક ટાટ એચએસ 2026 માં ઉપસ્થિત થયેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 5/3/2026 ના પરિપત્ર ક્રમાંકથી તારીખ 12/4/2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિકની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ અને એની પ્રોવિઝનલ આન્સર કી 2/5/2026 ના રોજ જાહેર કરવામાં આવેલ. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે 12/4/2026 ના રોજ ટાટ એચએસ ની પરીક્ષા લેવામાં આવી હતી, 2/5/2026 ના રોજ એની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ અને આજે જે છે એ ફાઇનલ આન્સર કી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. ફાઇનલ આન્સર કી વિષયવાર અને પ્રશ્નપત્રની કેટેગરી ABCDE મુજબ 4/6/2026 ના રોજ કચેરીની વેબસાઇટ પર ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. તો ફાઇનલ આન્સર કી જોવા માટે આ પરિપત્ર તમારે બંધ કરી દેવાનું છે અને નીચે તમે અહીંયા સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો ટાટ એચએસ પ્રિલિમ્સ હિન્દી માધ્યમના ABCDE સિરીઝના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી દરેક વિષયની ફાઇનલ આન્સર કી તમે અહીંયા જોઈ શકો છો. એના નીચે ટાટ એચએસ પ્રિલિમ્સ 2026 ના પરીક્ષાના અંગ્રેજી માધ્યમના તમામ ABCDE સિરીઝના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી એ તમામ ફાઇનલ આન્સર કી તમે અહીંયા જોઈ શકો છો. અને એના પછી નીચે ટાટ એચએસ પ્રિલિમ્સ 2026 ગુજરાતી માધ્યમના તમામ ABCDE સિરીઝના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી તમારે જે પણ ફાઇનલ આન્સર કી ખોલ્યું હોય તમે એના પર ક્લિક કરશો તો આ પ્રમાણે જે ફાઇનલ આન્સર કી છે એ સિમ્પલી તમારા સામે ખુલી જશે. અહીંયા હું દરેક વિષયની અંદર કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળ્યું એ બધું કહેવા જઈશ તો બહુ મોટો વિડીયો થઈ જશે. તો તમારે સિમ્પલી શું કરવાનું છે, જે પણ વિષયની અંદર તમારે જે છે એ જોવું હોય કે મને કેટલા માર્ક્સની અંદર ગ્રેસિંગ મળેલું છે. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જે છે એ કોઈ વિષય લઈએ છીએ, કેમેસ્ટ્રી માની લઈએ છીએ, તો કેમેસ્ટ્રીની જે છે એ PDF આ રીતે ઓપન થશે. એની અંદર તમે જોઈ શકો છો 48 નંબરનો પ્રશ્ન છે, 82 નંબરનો પ્રશ્ન છે, 124 નંબરનો જે આ પ્રશ્ન છે, પછી 54, 94, 173 આની અંદર બે જવાબ છે. અમુકની અંદર જે છે એ 4 જવાબ જે છે એ સાચા આપવામાં આવેલા છે. તો આ તમામ તમને જે છે એ ગ્રેસિંગ તરીકે મળી ગયા એમ તમારે જે છે એ મોટું માની લેવાની જરૂર છે. આ પ્રમાણે તમે કોઈ પણ વિષયની જે છે એ પ્રોવિઝનલ આ ફાઇનલ આન્સર કી બોલશો તો એના પરથી તમને ખ્યાલ આવી જશે કે કેટલા માર્ક્સનું જે છે એ ગ્રેસિંગ મળે છે. તમે જે પણ વિષયની પરીક્ષા આપી હોય એની અંદર કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળે છે એ તમે નીચે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. હવે આપણે વાત કરીએ કે આનું જે છે એ રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે, એટલે કે ટાટ એચએસ પરીક્ષાની ફાઇનલ આન્સર કી તારીખ 4/6/2026 ના રોજ જાહેર કરવામાં આવે છે. તો હવે આનું રિઝલ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, તો મોડામાં મોડું 1 અઠવાડિયાની અંદર એટલે કે 7 દિવસ અંદર આનું જે છે એ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આજે કઈ તારીખ થઈ? 4 તારીખ. તમે માની લો 10 જૂન પહેલા જે છે એ આનું પરિણામ જે છે એ ચોક્કસથી જાહેર કરી દેવામાં આવશે અને ત્યારે આપણને ખબર પડી જશે કે ટાટ એચએસ પ્રિલિમ્સ નું કટ ઓફ કેટલું રહ્યું છે અને એની અંદર જે છે એ મુખ્ય પરીક્ષાની તારીખ કઈ રહેશે. મુખ્ય પરીક્ષા આની હજુ સુધી બાકી છે, તો 10 જૂન પહેલા મને લાગે છે ત્યાં સુધી 10 જૂન પહેલા આનું જે છે એ ફાઇનલ રિઝલ્ટ છે એ જાહેર કરવામાં આવશે. એની અંદર આપણને કટ ઓફ માર્ક્સ ખબર પડશે અને એ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તો એ રિઝલ્ટનું જે નોટિફિકેશન હશે એની અંદર જ મુખ્ય પરીક્ષાની તારીખ છે એ પણ આપી દેવામાં આવશે. તો અઠવાડિયાની અંદર આનું રિઝલ્ટ છે એ પણ આવી જશે અને મુખ્ય પરીક્ષાની તારીખ છે એ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચોક્કસથી જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.